છે ને આજે હું ફરવા આવ્યો છું અને પણ દવા પણ નાખવા આવ્યો છું અમારી વાડીએ છે ના છે તળાવ છે અહીંયા પાણી જાય છે મિત્રો એટલે તમે વિડીયોમાં તમે જરૂરથી બનાવી લેજો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તમને દેખાડો પડે જો મિત્રો કેટલું ઊંડું છે પાણી કેમ જાય એમ જો મસ્ત જાય એમ જો અહીંથી મારું લા પણ પગ જવાનું છે દવા નાખવાને આવીશ વરસાદ દાદ બંધ થઈ ગયો 2 દીથી ના છે પગ ચાર્જિંગ વાળો ના છે જંગલ જો અહીંથી દીપડા પણ રહેતા હોય પણ તો આપણે બીતા નથી કોઈથી બાપથી બીતા ના જંગલમાં રહેવું જંગલમાં ખાવું વાલા બધા કહેતા ને શોર્ટ વિડીયો બનાવો તમારા કલેજા આપણે કલેજા કોઈ છે નહીં અહીં આ એક બીજો રસ્તો જાય છે અહીંથી બીજનવાડી આવે છે ડુંગર છે જો કેવો નજારો છે મસ્ત લાગે વાવ આ એક સ્ટેશન છે તો હેલો મિત્રો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર કમેન્ટ કરજો નવા તમને બ્લોગ મળતા રહેશે જોવા માટે જે પણ તમને આગળ દેખાડીશ મિત્રો તમે જે વિડીયો બની નથી મારો વિડીયો જે શરૂ છે જે અડધી કલાકનો રહેશે મિત્રો વિડીયો એટલે તમે વિડીયોમાં જરૂરથી બનાવજો અને લાઈક શેર કમેન્ટ કરી દો મિત્રો એટલે તમારો બધાનો ઉપકાર રહેશે મારી ઉપર હવે અહીંથી ચડી સીધા કાંટા જોઈ આ ટીસી જોઈ નાની પા બાજુમાં કવો છે ખડ ભોળી જો પાણી પણ આવું ઉપર છે અહીંથી પણ ધોર્યો છે પાણી આવે એવો આ ડુંગર છોડવા પપ લઈને મોટો વજન લઈને અને પપ પાછો 20 લિટર રહ્યો બધા 15 લિટરનો વાપરે અને હું 20 લિટરનો વાપરું હેલો ગાઈસ તમારો વિડીયો જોવા માટે કેટલું મહેનત કરું છું મિત્રો એટલે તમે કોઈ લાઈક નથી કરતા કોઈ સબસ્ક્રાઇબ નથી કરતા નાચે અહીંયા બોલવાની હોનર અને ટાટર સાઈથી આ બીજાની સિંગને પણ ખડ બહુ થયું સામે તમે જોઈ શકો છો આ બીજાનો કપા અહીંથી હાલતા ઠેઠ ઓલો લીમડો દેખાય ને ત્યાં અમારો કપા છે તમે વિડીયોમાં જરૂર બનાવી દેજો તમારે મારું ફેસ જોવું હોય ને તો 1 મિનિટ ખમો ખાલી 1 સેકન્ડ આખો પલ્લી ગયો મિત્રો તમે જોઈ શકો છો અને ડુંગર નો છોડે ને ઘોણે લાગી ગયો અરુણ આવત કોઈ મેં ડુંગર ન છેડ્યો એટલું અરુણ દબાઈ ગયું પેટ એટલે ગાઈસ તમને આવો વિડીયો ગમતો હોય તો પ્લીઝ લાઈક શેર કમેન્ટ કરો એટલે તમને આવા નવા બ્લોગ તમને જોવા મળી શકે છે મારી ચેનલને એટલે તમે સબસ્ક્રાઇબ કરી શકો મિત્રો હા બોલને થાકી ગયા પપ માડી ક્યારે આવે દવા સાટવાનું મોડું એટલે મેં તો થોડું ગીત બીત ગાઈ લીધું છે હવે આવી ગયા છે મારી વાડી ના છે અમારો કપા મિત્રો કેવો ફાલ છે ને કેવો મસ્ત કપા છે મિત્રો આ ચલો ઓય તો બાજુનો કપા બીજાનો છે જો ગાઈસ કપાસ આમાં કપામાંથી તેલ નીકળે છે રૂમાંથી નીકળે કપામાં નહીં જીંડવા હોય ને તો જીંડવારે જીંડવાય છે એ ડાબકો થાય ને પણ તમને બ્લોક બતાડીશ ડાબકાનો એ વાર છે ડાબકા થવાની અત્યારે દવ બવ નાખીને ઘણો મોટો કરી છોકરા જેમ ફાંસવાનો આવ્યા કપવાના ભાઈ બીજું શું કરવાનું હોય જે ખેડૂત હોય ને એને ખબર હોય દવા કેમ નાખે કેમ નહીં ભરસિયાનો ભૂલી ગયો હું આખું કતારમાં એટલે ગાઈસ તમને એક વિનંતી કરું છું એક સબસ્ક્રાઇબ ને એક લાઈક શેર કમેન્ટ કરો મિત્રો એટલે હું થોડું આગળ આવી શકું એમાં કાંઈ પૈસા દેવા પડતા નથી કોઈને હું પણ તમારા વિડીયોને લાઈક કરું તમારા વિડીયોને શેર કરું સબસ્ક્રાઇબ પણ કરી શકું છું એટલે તમે મારા વિડીયોને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો એટલે હું થોડું આગળ તો આવું મિત્રો ગુજરાત ભારતનું નામ પડી શકે છે ચાલો ગાઈસ આ બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ તમે સમજી જ જાઓ તેની ઓળ પણ આવી ગઈ છે તો હેલો ગાઈસ મારો બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર કમેન્ટ કરો એટલે હું આગળ વધી શકું છું અને મારે પણ યુટ્યુબમાં નામ આવી શકે છે એટલે બધા તમારો મિત્રો સપોર્ટ જોઈ શકે છે તમે કોઈ સપોર્ટ કરતા નથી મારી વિડીયોને
એટલે મિત્રો સપોર્ટ કરો એટલે હું થોડું આગળ આવી શકું, થોડા ઘણા મારા પણ સબસ્ક્રાઈબ થાય મિત્રો. જય હિન્દ જય ભારત માતા. આજનો વિડીયો એટલે લગ્ન જ તે મિત્રો.